નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય ગુજરાતી ધોરણ 5। તો વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે ગુજરાતીની ચોપડી અને ગુજરાતીની નોટ્સ સાથે જ હોય તો તમે સાથે લઈને બેસજો, કારણ કે આજે આપણે ગુજરાતીમાં પુનરાવર્તન 3 તો પુનરાવર્તન 3 જોવાના છીએ। તો એ જે પુનરાવર્તન 3 છે એ હું અહીંયાથી તમને સવાલના જવાબ લખાવું છું, એ તમારે તમારી નોટમાં લખવાના રહેશે। હું તમારી નોટ પણ ચેક કરીશ, આથી દરેક વિદ્યાર્થીઓએ નોટમાં પુનરાવર્તન લખવાનું રહેશે। અને જે સ્વાધ્યાય પણ હું મોકલાવું છું એ સ્વાધ્યાય પણ તમારે લખવાનું રહેશે। સૌપ્રથમ જોઈએ પ્રશ્ન નંબર 1। નીચેના દરેક પ્રશ્નોનો ઉત્તર એક એક વાક્યમાં લખો। ચલો, પહેલો પ્રશ્ન છે, ચરણોમાં કાવ્યના કવિ કયા સમયનું વર્ણન કરે છે? આપણે જોયો હતો પદ્ય ચરણોમાં, તો એ ચરણોમાં જે કાવ્ય છે એ કાવ્યમાં જે કવિ છે એ કયા સમયનું વર્ણન કરે છે? તો જવાબ આવશે ચરણોમાં કાવ્યના કવિ સવારનું વર્ણન કરે છે। ચલો હવે આગળ જઈએ, બીજો પ્રશ્ન, વાલો કેસરીયો શાનો વેપારી હતો? તો વાલો કેસરીયો, જવાબમાં લખો વાલો કેસરીયો ઘોડાની લે વેચ કરનાર વેપારી હતો। ઘોડાની લે વેચ એટલે ઘોડા આપવાનું અને વેચવાનું, આપવાનું અને લેવામાં તેની ખરીદી કરતો હતો અને વેપારી કરતો હતો। ચાલો આગળ જોઈએ, ત્રીજો પ્રશ્ન, શિક્ષક લિંકનને કયું કામ સોંપે છે? તો શું આવશે જવાબમાં? શિક્ષક લિંકનને પોતાને ત્યાં બાગકામ કરવાનું તેમજ છોડવાઓને પાણી પાવાનું કામ સોંપે છે। તમને બધાને જ ખબર હશે કે આ જે કામ છે એ કામ ક્યારે સોંપે છે કે જ્યારે લિંકનથી એની જે શિક્ષકની જે ચોપડી હોય છે એ પુસ્તક પલળી જાય છે ત્યારે જબરજસ્તી કરે છે શિક્ષક સાથે કે નહીં, તમે મારી ભૂલ માફ કરવા માટે તમારા ઘરે મને કામ કરવા માટે રાખી લ્યો। તો ત્યારે શિક્ષક માને છે અને પોતાને ત્યાં બાગકામ કરવાનું તેમજ છોડવાઓને પાણી પાવાનું કામ સોંપે છે। ચાલો આગળ જુઓ, હિંડોરો ક્યાં બાંધેલો છે? હિંડોરો આંબાની ડાળે સોનાની સાકર અને રૂપાના કડા વડે બાંધેલો છે। હિંડોરો ક્યાં બાંધેલો છે? તમે ફક્ત એવું પણ લખી શકો છો ક્યાં બાંધેલો છે, તો આંબાની ડાળે બાંધેલો છે એવું પણ તમે લખી શકો છો। ચાલો હવે આગળ જોઈએ, પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। હવે જે અહીંયા જે પ્રશ્નો છે એ પ્રશ્નો તમારે 2-3 વાક્યમાં લખવાના છે। ચલો, પહેલો પ્રશ્ન છે, ઘરણી ગામ વિશે 5 વાક્ય લખો। તો તમને બધાને ખબર જ છે, આપણે જે વાલો કેસરીયોવાળો જે પાઠ હતો એ પાઠ ભણી ગયા છે। તો ઘરણી ગામ ક્યાં આવેલું છે, ઘરણી ગામ કોનું છે, શું છે ત્યાં, બરાબર છે? તો એ બધી વસ્તુઓ આપણે અહીંયા ઘરણી ગામ વિશે લખવાની છે। તો ચાલો હું બોલું છું એમ તમારે લખવાનું છે, તો નોટમાં લખતા રહેજો। ઘરણી ગામ કરુણુકી નદીના કાંઠે આવેલું છે। બીજું, ઘરણી ગામ નાનું ખોબા જેવડું છે। આપણે પાઠમાં જોઈ ગયા હતા ઘરણી ગામ વિશે। તો પહેલું શું આવશે? ઘરણી ગામ કરુણુકી નદીના કાંઠે આવેલું છે। ઘરણી ગામ નાનું ખોબા જેવડું છે। એની સુંદરતા ઉડીને આંખે વળગે એવી છે। ગામમાં ઢોર ઝાઝા છે। એમાં વસતા લોકો ખાધે પીધે સુખી છે। આ જે ઘરણી ગામ છે એ ઘરણી ગામમાં જે બધા લોકો રહે છે એ લોકો ખાધે પીધે એટલે કે ખાઈ પીને બધા જ સુખી રીતે જીવન જીવે છે। ચલો આગળ જોઈએ આપણે, ભૂલની સજા। પાઠના આધારે અબ્રાહમ લિંકન વિશે 4-5 વાક્ય લખો। આપણે ભૂલની સજામાં અબ્રાહમ લિંકન વિશે જોયું હતું, તો ભૂલની સજા પાઠના આધારે આપણે અબ્રાહમ લિંકન વિશે 4-5 વાક્યો લખવાના છે। ચાલો તો લખો જવાબમાં, અબ્રાહમ ગરીબ પણ પ્રામાણિક અને તેજસ્વી વિદ્યાર્થી છે। આપણે જોયું હતું કે અબ્રાહમ લિંકન કેવો
છે એ કેવો વિદ્યાર્થી હતો? ગરીબ છે પણ પ્રમાણિક. પ્રમાણિક એટલે કે સાચું બોલવું એ એની એક પ્રમાણિકતા છે. પ્રમાણિક અને તેજસ્વી વિદ્યાર્થી છે. એના સાહેબે વાંચવા આપેલું પુસ્તક પલળવાથી બગડી જાય છે. શિક્ષક આગળ તે ભૂલનો એકરાર કરે છે. શિક્ષકની આગળ અબ્રાહમ લિંકન પોતાની ભૂલનો એકરાર કરે છે. શિક્ષક સાથેના સંવાદમાં અબ્રાહમના સત્યનિષ્ઠા, પ્રમાણિકતા તેમજ ખેલદિલી જેવા જીવન મૂલ્યો પણ જોવા મળે છે. આ હતું અબ્રાહમ લિંકન વિશેના 4-5 વાક્યો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈએ. ત્રીજો પ્રશ્ન છે, કોઈ પણ 3 લોકગીતની 2-2 પંક્તિઓ લખો. તમને જે લોકગીત આવડે એ લોકગીતની તમારે 2-2 પંક્તિઓ લખવાની છે. એવું નથી કે આપણી ગુજરાતીની ચોપડીમાં આપ્યું હોય એ જ લખવાનું છે, એવું નથી. તમને જે પણ તમારા મમ્મી પપ્પાને પણ તમે પૂછી શકો છો કે કોઈ લોકગીત હોય તો તમને કહેશે. બરાબર છે. આગળ આપણે જોયું હતું કે લોકગીત એટલે શું? લોકો દ્વારા ગાવામાં આવતું સમૂહમાં જે ગીત ગવાય છે એને શું કહેવામાં આવે છે? લોકગીત. તો એવા લોકગીત તમે લખી શકો છો. અહીંયા આપણને 3 લોકગીત આપ્યા છે. જુઓ, પહેલું છે, ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુંવર, હાલો ને જોવા જઈએ મોરલી વાગી રે રાજાના કુંવર. આ બધા ગીત તમે સાંભળ્યા જ હશે. તો ફક્ત આપણે આ ગીતની 2-2 લાઈન લખવાની છે. ચાલો આગળ બીજું લોકગીત છે, વાડલડી વરસી રે સરોવર છરી વર્યા, સાસરીએ જાવું રે માહિરીએ માલી રૈયા, વાડલડી વરસી રે સરોવર છલી વર્યા. ચાલો હવે ત્રીજું છે, તમે એકવાર મારવાડ જાજો રે હો મારવાડા, તમે મારવાડથી મેંડી લાવજો રે હો મારવાડા. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા 3 લોકગીતની 2-2 પંક્તિઓ લખવાની છે. અને જો કોઈ તમને બીજા વધારે આવડતા હોય લોકગીત તો તે પણ તમે એમાં લખી શકો છો. ચલો હવે આગળ જોઈએ આપણે. ચોથો પ્રશ્ન છે, ચરણોમાં કવિતાને આધારે સવારનું વર્ણન કરો. આપણે જે ચરણોમાં કાવ્ય જોઈ ગયા છે, હવે એ કવિતામાં આપણને સવારનું વર્ણન કરવામાં આવ્યું છે. તો સવારના વર્ણનમાં આપણને શું શું દેખાય છે એના વિશે જોવાનું છે. તો ચાલો હું બોલું છું એમ લખતા જજો. ઉગમણા આકાશમાં પ્રભાતના રંગો રેલાયા છે. એટલે કે જ્યારે સૂર્ય ઉગે છે ત્યારે આકાશમાં પ્રભાત એટલે કે સવારના જે રંગો છે, કિરણો છે, પ્રકાશ, તો એ રેલાઈ રહ્યા છે. પંખીઓ કલરવ કરતા ઉડી રહ્યા છે. સૂર્યપ્રકાશ પથરાતા પહાડ, નદી અને મેદાન નજરે પડે છે. હરિયાળીમાંથી આવતા પવન સાથે ધરતીની મહેક ભળી છે. ઘાસ પર પથરાયેલ ઝાકરમાં સૂર્યકિરણો ઝરહરી રહ્યા છે. આખી સૃષ્ટિ ઉલ્લાસમય લાગે છે. તો આ હતો આપણો પ્રશ્નનો જવાબ. હવે આગળ જોઈએ આપણે. પ્રશ્ન નંબર 3, નીચેની પંક્તિનો અર્થ તમારા શબ્દોમાં લખો. ચાલો જુઓ, ઉગમણે આભમાં રેલાયા રંગ, ચરણોમાં ચાલવાનો ઉછરે ઉમંગ. તો વિદ્યાર્થી મિત્રો, મેં જ્યારે તમને આ કાવ્ય સમજાવ્યું હતું ત્યારે મેં આ પંક્તિ પણ તમને સાથે સમજાવી હતી. તો અહીંયા પંક્તિનો અર્થ તમારે લખવાનો છે કે ઉગમણે આભમાં રેલાયા રંગ. તો ઉગમણે આભમાં રેલાયા રંગનો અર્થ શું થાય? ઉગમણે આભમાં, ઉગમવું એટલે કે સૂર્ય જ્યારે ઉગે છે એ પૂર્વ દિશાના આકાશમાં રંગ રેલાયા છે. અને ચરણોમાં ચાલવાનો ઉછરે ઉમંગ એટલે કે મારા ચરણોમાં ચાલવાનો ઉમંગ છે, જે ઉત્સાહ છે એ ઉછરી રહ્યો છે.
ચાલો આગળ જુઓ. પ્રશ્ન નંબર 4. નીચેના શબ્દોને સ્થાને હિંડોરો કાવ્યમાં વપરાયેલા શબ્દ શોધીને લખો. ચાલો ધ્યાન આપો. ઝૂલો, ઝૂલો શબ્દ છે તો ઝૂલો જે શબ્દ છે એ શેમાં, જે હિંડોરો કાવ્ય છે એ કાવ્યમાં કયો શબ્દ વપરાયો છે એના વિશે લખવાનું છે. તો ઝૂલો, તો હિંડોરો કાવ્યમાં શેનો અર્થ થાય છે? ઝૂલાનો, હિંડોરો. આગળ જુઓ. બીજું છે ચાંદી, તો ચાંદીનું શું બતાવ્યું છે આપણને હિંડોરા કાવ્યમાં? રૂપું. આપણે જોયું ને રૂપાના કડલા ચાર, તો એ રીતના ચાંદીનું શું બતાવ્યું છે? એનો અર્થ રૂપું. આગળ જુઓ. ત્રીજું, રુદ્રાક્ષની નાની માળા, તો એનો અર્થ શું થાય છે? બેરખો. કાવ્યમાં બેરખો શબ્દ આપ્યો છે. ચોથું છે પાયજામો, તો પાયજામાને શું કહેવાય છે આપણે કાવ્યમાં? સુરવાલ. પાંચમું ફેંટો, તો ફેંટાને શું કીધું છે કાવ્યમાં? મોળિયું. આગળ જુઓ. છઠ્ઠું પગરખું, તો પગરખુંને શું કીધું છે? મોજડી. રાથોડી રંગની મોજડી કૃષ્ણએ પહેરી છે એવું કીધું છે ને, તો પગરખુંને શું કીધું છે? મોજડી. ચાલો આગળ જુઓ. પ્રશ્ન નંબર 5. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. ચાલો, પહેલું છે પંખી, તો પંખીને શું કહેવાશે? બીજો અર્થ પંખી. તો સમાનાર્થી શબ્દ એટલે વિદ્યાર્થી મિત્રો જે શબ્દ આપણને પૂછ્યો છે એ શબ્દનો બીજો જે અર્થ થતો હોય તો એને સમાનાર્થી શબ્દ કહેવાય છે. તો પંખી, તો પંખીને શું કહેવાય? વિહગ. અને બીજો શબ્દ પક્ષી પણ થઈ શકે છે. આગળ બીજું જણસ, જણસ એટલે દાગીનો. આપણા જે બધા દાગીના હોય છે સોનું રૂપું, તે બધાને શું કહેવાશે? દાગીનો. ત્રીજું ધરપત, ધરપત એટલે ધીરજ. ચોથું પરિશ્રમ, પરિશ્રમ એટલે મહેનત, પુરુષાર્થ, મહેનત. પાંચમું હિંડોરો, તો હિંડોરોને શું કહેવાશે? હિંચકો, ઝૂલો. આગળ જુઓ. પ્રશ્ન નંબર 6. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. ઉગમણું, ઉગમણું, તો ઉગમણનું ઉગવું, તો ઉગવુંનું જે વિરોધી અર્થ થતો હોય એનાથી ઉલટું, તો એનો વિરોધી કહેવાય. તો એ પ્રમાણે આપણે અહીંયા લખવાનું છે. ઉગમણું, તો ઉગમણુંનું શું થશે વિરોધી? આથમણું. બીજું બાંધવું, તો બાંધવુંનું છોડવું. ત્રીજું અભિમાન, અભિમાનનું શું થશે? નિરભિમાન. ચોથું નફરત, તો નફરતનું શું થશે? પ્રેમ. પાંચમું લગોલગ, લગોલગ એટલે કે સાથે જોડાયેલું હોય એવું, તો એનું શું થશે વિરોધી? છેતું, દૂર. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 7. નીચેની સાચી જોડણી યાદ રાખો. નીચે જે તમને જોડણી આપી છે આ તમારે ખાલી ફક્ત યાદ રાખવાની છે. કદાચ એક્ઝામમાં પૂછાઈ શકે તો તમને આવડી જાય. જો પ્રીત કઈ રીતે લખાય છે, સ્તુતિ કઈ રીતે લખાય છે, વિદ્યાર્થી કઈ રીતે લખાય છે, પરિસ્થિતિ કઈ રીતે લખાય છે અને પ્રતીક, તો આ તમારે માટે યાદ રાખવા માટે અહીં જોડણી આપી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું પુનરાવર્તન 3 પૂર્ણ થાય છે. દરેક વિદ્યાર્થીઓનું પોતાની ગુજરાતીની નોટમાં લખાઈ ગયેલું હોવું જોઈએ. હું કોઈ એક દિવસ તમારી નોટ મંગાવીશ અને નોટ ચેક પણ કરીશ.